આપ કે ગામથી આવો છો? વેરાવળ. બરાબર. અને અગાઉ શું તકલીફો માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? મારા મમ્મીને અંડળીની કેન્સર હતું. બરાબર. શું શું તકલીફો હતી અને અમારા કોર્સ પછી શું શું ફેરફારો થયા એ કહો. મમ્મી લિક્વિડ જ લેતા ખાલી, અને અમૃત પુષ્પ દવા ચાલુ કરીને એ બાદ 11 દિવસ અને 22 દિવસ બાદ એટલો ફેરફાર દેખાણો ને કે જમવાનું પણ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું. અને 1 મહિનો ને 27 દિવસ બાદ અત્યારે મમ્મી વ્યવસ્થિત રેગ્યુલર ગાંઠ પણ ઉગડી ગઈ છે અને જમવાનું રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. બધું કામ જાતે કરી શકે છે. બરાબર. આ કેસમાં ડૉક્ટર સાહેબોએ એલોપેથિક હોસ્પિટલોમાં શું જણાવ્યું હતું દર્દી માટે? એમ કીધું હતું કે રેડિયેશન ને શેક થઈ ગયા હતા, શેક ને કીમો, અને પછી ઓપરેશન માટે કીધું હતું કે ઓપરેશન કરવું પડશે. જી. અને અમે ઓપરેશનની પછી ના પાડી દીધી કે આ દવાથી સારું થઈ ગયું. બરાબર. અત્યારે ખોરાક ને બધું વ્યવસ્થિત લઈ શકે છે? વ્યવસ્થિત લઈ શકે છે. બરાબર. દર્દીનું આખું નામ જણાવો. કંચનબેન નવીનચંદ્ર રાયચુરા. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો. 9909845577. બરાબર. કે કોઈ આવી જટિલ તકલીફવાળા દર્દીઓ હોય સમાજમાં તો આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવે તો વિડીયોના માધ્યમથી પણ લોકોને એક સાચી દિશા મળે, સમાજમાં સારો મેસેજ જાય અને આવા ઘણા બધા દર્દીઓ છે તો લોકોને એક સારું માર્ગદર્શન મળે. જય દ્વારકાધીશ.